મહીસાગર જિલ્લાના ગોધરા તાલુકાના આચરણવા પ્રાથમિક શાળા ખાતે મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથારના મુખ્ય અતિથિ પદે અને ડીઆરડીએ નિયામક ચંદ્રિકાબેન ભાભોરના અધ્યક્ષસ્થાને મહિલા ઉત્કર્ષ તથા આર્થિક સ્વાવલંબન કાર્યક્રમ યોજાતો ગ્રામીણ મહિલાઓને ખેતી, પશુપાલન અને આજીવિકાલક્ષી પ્રવૃત્તિઓ થકી આત્મનિર્ભર બનાવવાના હેતુથી કાજુના રોપાઓનું વિતરણ કરવા સાથે મિશન મંગલમ યોજના હેઠળ મહિલા સ્વસહાય જૂથોના ખાતામાં ₹61.10 લાખની લોન જમા કરાઈ હતી તેમજ પ્રત્યક્ષ રીતે ₹15 લાખના ચેક અર્પણ કરાયા હતા અને આ પ્રસંગે ધારાસભ્યશ્રીએ લોનનો સદુપયોગ કરી પગભર થવા માર્ગદર્શન આપવા ઉપરાંત વિશ્વ સ્તનપાન સપ્તાહ નિમિત્તે શિશુ સ્વાસ્થ્ય માટે સ્તનપાનનું મહત્વ સમજાવ્યું હતું. આ સિવાય ગોધરા તાલુકા પંચાયત કેમ્પસ ખાતે રામદેવ મિશન મંગલમ જૂથ દ્વારા સંચાલિત મંગલમ કેન્ટીનનું વિધિવત ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું, જેનાથી સખી મંડળની બહેનો માટે રોજગારીની નવી તકો ઊભી થશે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.